નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા અને વેધર એનાલિસિસમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ગુજરાતમાં કેટલાક છેલ્લા સમયોથી અને થોડાક દિવસોથી એવી આગાહીઓ થઈ રહી છે કે ગુજરાતમાં વરસાદ થવાનો છે. તેમાં થોડા સમય અગાઉ કહેવામાં આવ્યું હતું કે હવામાન નિષ્ણાંત આબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કે માર્ચ મહિનામાં વરસાદ થવાનો છે. સાથે જ એપ્રિલ મહિનામાં પણ ખૂબ વરસાદ થશે. એટલે કે એપ્રિલ મહિનો બેસી ગયો, કાલે 1 તારીખ ગઈ અને આજે 2 તારીખ, 2 એપ્રિલના રોજ અને 1 એપ્રિલના દિવસે અંબાલાલ પટેલે તથા હવામાન વિભાગના કેટલાક મોડેલ્સો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે કયા કયા જિલ્લાઓમાં અસર કરશે તે પણ જણાવવામાં આવ્યું હતું. આજે 2 એપ્રિલ અને 2 એપ્રિલના દિવસે જે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જોઈએ તો 2 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, જેમાં ખાસ કરી અને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા અને એ સિવાયના પોરબંદર અને તેની આજુબાજુ જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, આ બધી જ જિલ્લાઓ છે ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. 1 તારીખના દિવસે પણ કંઈક એવી જ આગાહીઓ કરવામાં આવી હતી, જેમાં મધ્ય ગુજરાતને છોડતા બાકી ફરતે જે જિલ્લાઓ છે ત્યાં બધે જ આગાહીઓ કરવામાં આવી હતી. અત્યારે ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, તેમાં ખાસ કરી અને કચ્છ, સૌરાષ્ટ્ર તથા બીજા જે દરિયાને લગતા જિલ્લાઓ છે ત્યાં આગાહી કરવામાં આવી છે. અત્યારે એ ગુજરાત ઉપરથી ટ્રફ પસાર થઈ રહ્યા છે અને ટ્રફના લીધે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ આગાહી ખેડૂતો માટે થોડી વિનાશકારક પણ ગણાવી શકાય છે, કારણ કે કદાચ આ સિસ્ટમ મજબૂત પણ થઈ શકે છે અને આ વરસાદ છે તે થોડોક કદાચ ભારે બની શકે છે. આવું હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે અને હજુ 3 તારીખની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 3 તારીખમાં ખાસ કરીને સુરતથી તાપી લઈ નવસારી, ડાંગ, દીવ અને દાદરા નગર હવેલી ત્યાં બધે જ વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ કચ્છના વિસ્તારો કે જ્યાં ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી છે અને અન્ય જે બીજા જિલ્લાઓ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમ જેમ ટ્રફ નીચે આવતા જશે તેમ તેમ સમગ્ર ગુજરાતમાં વરસાદ થતો જશે. અત્યારે ટ્રફ ગુજરાતના મહત્તમ જિલ્લાઓ જેવા કે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસી રહ્યા છે અને ત્યાં છે, પરંતુ જ્યારે તે આગળ આવશે ત્યારે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ થવાનો છે, જેમાં ઉત્તર પશ્ચિમી જિલ્લાઓમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે. એમાં જે બનાસકાંઠાના જિલ્લાઓ છે તેમાં કદાચ ઓછો વરસાદ થશે, નહીતર આજે જેવી રીતના આગાહી થઈ છે તેવી રીતના કહી શકાય કે કદાચ એ વરસાદ છે તે ખૂબ વધારે, એટલે કે તેના પર મોટું ભાર મૂકવામાં આવે તો તે દેવભૂમિ દ્વારકા અને કચ્છના અમુક દરિયાઈ વિસ્તારો છે ત્યાં વરસવાનો છે. આ આગાહી ખેડૂતો માટે વિનાશકારી એમ ગણી શકાય કે હજુ પણ ખેડૂતોના કેટલાક પાકો લેવાના બાકી છે અને કેટલાક પાકો છે તેઓ તૈયાર થયેલા ખેતરોમાં પડ્યા છે, તેને નુકસાન પહોંચવાની સંભાવનાઓ છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.